ગુજરાતમાં આપણી ભાષા એટલે માટે મીઠાશ વાળી છે. આપણે આપણા માવતરે છે ને બહુ બહુ ઝીણી ઝીણી ઝીણવટપૂર્વક મને તમને આપ્યું. હવે ગામડામાં નથી રહેતા ને મહાનગરમાં આવ્યા, મહાનગરમાંથી આપણે વિદેશમાં જવા મળ્યા, બધે આપણે ખૂબ સરસ મજાની સગવડતા ઊભી કરી. પણ જે મા બાપ હોય ને એને આટલીક તો ચિંતા હોય જ કે મારો દીકરો કે દીકરી સંસ્કાર વિહોણા ન રહેવા જોઈએ. એટલે આ ગુરુકુલોની સ્થાપના થાય છે મારા બાપ. એમાંય દ્રોણેશ્વર આપણે કન્યા છાત્રાલય, અને એમાંય અમારા પરમ સ્નેહી જેને આપણે આમ જોવો એટલે ભગવાનનું સ્વરૂપ લાગે રહ્યા માધવપ્રિય સ્વામીએ 500 દીકરીઓને દત્તક લીધી છે સાહેબ. દીકરીઓને ભણાવી છે આપણે. તો આનાથી મોટું શું હોય? તમે જોવો તો ખરા, સંતો પાસે જો કાંઈ ન હોય, આશીર્વાદ હોય, પણ છતાં એ એક અહીંથી બોલ કાઢે અને હજારો લોકો ઝીલી લે. તો આ બસ આ કળયુગમાં જ ચમત્કાર છે, બીજા કંઈ હોય નહીં. અહીંયા 50 લાખની લોન લીધી, 5 લાખ નો છોકરો માળાઓ કરી રાખી સંસારી બધા. તો કઈ ભગવાન એમ ન કે હાલે 5 લાખ જા ભરીએ દુઃખી થામાં એમ. એ પાછી આપણું કર્મ થોડુંક હોવું જોઈએ ને. એ તો એક એવો સમય હતો દાંત નો કાઢે ને પાસે નો બેહવું, દાંત નો કાઢે ને મિત્ર નો કરવો, એક એવો સમય હતો. હવે સમય પલટી ગયો. હવે દાંત નો કાઢતો હોય, નિમાણો થઈને બેઠો હોય કેનાલ પાસે, તો ત્યાં જઈને એને ખંભે હાથ મૂકો ને પૂછો હપ્તો ઝૂકી ગયો છે. હવે તો એ જ દુઃખ છે ને, માગો એ મળી જાય છે. અત્યારે માગો એ મળી જાય છે. લ્યો તો એ હપ્તો સૂકી ગયો હોય તો જ મોટું હોય ગયું કર્યું હોય. પૈસા બધું મહત્વનું નથી. આજના ખાસ મારા યુવાન મિત્રોને જ્ઞાન સત્ર છે ને, તો મેં મારી જીવનમાં કંઈક હું શીખવો હોય છું ને, પૈસા મહત્વના નથી, કૃપા મહત્વની છે, સારા મિત્રો મહત્વના છે. દુનિયાનું કોઈ પણ કામ એવું નથી કે તમારાથી ન થાય. મા બાપને ખાલી પગે લાગો ને આશીર્વાદ આપે એટલે તમારા દુનિયાના કોઈ પણ ખૂણે તમારા નામે થાય ને કામે થાય. બસ પગે લાગતા શીખી જાઓ. નથી અમુક 500 માણા બેઠા હોય ને, તમે અમુક બાપુજી હવા કરતો હોય ને પપ્પા ડેડ યુ નો કે અમારો છોકરો કે મેન કહી દે. 500 બેઠા હોય તો મારો છોકરો ગમે એને કહી દે. આ તો શાંતિ રાખીને પણ પછી વરોનો થવા દે. કેમ? ઈ ગામને કહી દે તો તને કહી દે હે ને. હાલો સટકો, નથી જરૂર તમારી અહીંયા. એટલે તો આવા ગુરુકુલોની આપણે જરૂર છે સાહેબ. કેટલા ભાગ્યશાળી. જો તો ખરા ગુજરાતી ભાષા દેશ વિદેશમાં કોઈ પણ. મને ઘણા પૂછે જો કે ભગવાને જન્મ લીધા બારા, વિહામો ગુજરાતમાં લીધો. કૃષ્ણ ભગવાન જન્મ બારા, વિહામો ગુજરાતમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા, વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ, એમાંય શ્રાવણ માસ. નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરિચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગત્ય સ્વામી, નમો ભસ્મ યંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પિનાક દૈત્યાણ રામી શરણ શંકરાલે સગત્ય સ્વામી. આખું બ્રહ્માંડ મૂકીને પેલું જ્યોતિર્લિંગ આપણા સોમનાથમાં આવ્યું. લ્યો અમુક કથખળિયા હોય, કથખળિયા એટલી રામાયણમાંથી હોત ભૂલ કાઢે. લ્યો મનોકર તો જન્મ બારા લીધા, ગુજરાતમાં શું કામ લીધા? મેં એને ખબર હતી 2027 પછી તારી જેવા અમુક નકલો આવશે ને, એ હેરાન કરશે ને. એટલે એને કે 2027 પછી આપણે અહીં જવાનું છે. ગુજરાતની ભૂમિ એક જ એવી ભૂમિ, એ તો જુઓ ભગવાનની ખબર હતી કે 50 લાખનું દેણું હોય છે ને, લોન નહીં ભરાતી હોય, આખું ગામ લાવો પૈસા એમ કહેતું હોય છે. અને જે ખાલી વરસાદનું ઝાપટું હોય શું કે બનાવો ભૈયા બનાવો. આ મોજની ભૂમિ ને ભજનની ભૂમિ, શેણા લોટની ભૂમિ. એટલે ભગવાનને ખબર કાંઈ ને ઠાકર થાળમાં ભજ્યું તો આવશે છે. તમે જોવો તો ખરા ભૈયાની ભૂમિ. ગમે એવું હોય તો ભૈયા તો જોઈ જ આપણે. અને દેશ વિદેશમાં કોઈ પણ ખૂણે જાઓ ગુજરાતી વખણાય જાય, ગુજરાતી ઓળખાઈ જાય. લ્યો અને ગુજરાતીને સમજવો અઘરો બહુ પાછો.